નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના ઓડ શહેરમાં તારીખ 15/3/2024ના દિવસે બુધેશ્વર સોસાયટીમાં શિવ બાબાના બાળક પટેલ શ્યામકુમાર સંજયભાઈ જીજ્ઞાબેન સંજયભાઈના નિવાસસ્થાને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઓડ શહેર દ્વારા બુધેશ્વર સોસાયટીમાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સૌ શિવ બાબાના બાળકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો। બ્રહ્માકુમારી બહેનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું। આપણા સર્વના કલ્યાણકારી શિવ પરમાત્માનું અવતરણ એક સાધારણ માનવ બ્રહ્મા દ્વારા અનિવાસી ભારત ભૂમિ પર થઈ ચૂક્યું છે। વર્તમાન સંગમ સમયે તેઓ સર્વ આત્માઓની ગીતા જ્ઞાન તથા સહજ રાજયોગનું શિક્ષણ આપી ધર્મનો વિનાશ અને સત્ધર્મની પૂર્ણ સ્થાપના માટે યુગ પરિવર્તનનું દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે। પરમાત્માના અવતરણનો ઉચિત સમય સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ ચારેય યુગનું એક સૃષ્ટિ ચક્ર હોય છે। તેમના મનુષ્યાત્માઓના ઉત્થાન અને પતનનો ઇતિહાસ રંગભૂમિના નાટકની જેમ ભજવાય છે। સૃષ્ટિ ચક્રના આરંભમાં સતયુગી શ્રેષ્ઠાચારી દેવી દેવતાઓની સૃષ્ટિ હોય છે। ત્રેતા અને દ્વાપર યુગની સમાપ્તિ બાદ કળિયુગના અંતિમ સમયે ભ્રષ્ટાચારી તપોપ્રધાન સૃષ્ટિનો અંત આવે છે। વિશ્વ કલ્યાણકારી પરમાત્માના અવતરણ માટે આ અતિ ઉચિત અને શ્રેષ્ઠ સમય છે। શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર જ્યારે જ્યારે આ સૃષ્ટિ પર ધર્મ ગ્લાનિ એટલે કે ધર્મ અનીતિ ભ્રષ્ટાચાર થશે ત્યારે હું ગુપ્ત રીતે પરકાયા પ્રવેશ કરીને બ્રહ્માતન દ્વારા અવતરણ થઈ રહ્યું છે। ધન્યવાદ। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ। मधुर बोल द्वारा हर एक के साथ मधुरता संपन्न व्यवहार करेंगे। मधुरता संपन्न व्यवहार करेंगे। मधुरता संपन्न व्यवहार करेंगे। मधुरता संपन्न व्यवहार करेंगे। सदा अतीन्द्रिय सुख का अनुभव करने के लिए इंद्रिय सुखों से सदा उपराम रहेंगे। सदा शुभ भावना सदा शुभ कामना